નવસારીના જલાલપુરમાં સીઆર પાટીલના કોંગ્રેસ પર પ્રહાર. દિલ્હીના વિદ્યાર્થી આંદોલન મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસે આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓએ કોંગ્રેસને આંદોલનમાં પ્રવેશવા દીધી નહોતી. પેપર લીક મુદ્દે પીએમ મોદીએ જવાબદારી સ્વીકારી એક્શન લીધું. પીએમ મોદીના પગલાથી સંતુષ્ટ વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું. વિપક્ષે લોકસભામાં માત્ર ઉબાળો કર્યો. અમિત શાહની ચર્ચાની ઓફર છતાં વિપક્ષ ભાગ્યો. ભાજપ દેશ સેવાની ભાવથી સ્થાપિત પાર્ટી. ભાજપ એટલે પાર્ટી વિથ અ ડિફરન્સ. તો આજે નવસારીમાં સીઆર પાટીલ હતા અને તે દરમિયાન તેઓએ જેનઝી આંદોલન જે થયું તેનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેઓએ કહેવું છે કે લોકોએ કોંગ્રેસને એ દરમિયાન જાકારો આપ્યો છે પીએમના કાર્ય ઉપર અને પીએમના નિર્ણયો જે છે તેના ઉપર. આ દેશના યુવાને ભરોસો છે. ભાજપ એટલે પાર્ટી વિથ અ ફ્રીડમ તેવી પણ તેઓએ વાત કરી છે. નવસારીના જલાલપુર ખાતેના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે દિલ્હીના જંતર મંતર ઉપર જેનઝી આંદોલન હતું તેને લઈ કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસ દ્વારા પણ આનો લાભ લેવાનો પ્રયત્ન થયો. એમને થયું કે આંદોલનનો લાભ લઈએ અને નબળી પડેલી કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પોતે જે જમીન સોંપતા હતા, પોતે ઉભા રહેવાની જગ્યા સોંપતા હતા, એમણે એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમને ખબર હતી કે જો અમે જંતર મંતર પર જઈશું તો ત્યાંના જે વિદ્યાર્થી આંદોલનકારીઓ છે એ એમને એમાં પ્રવેશવા નહીં દે અને એમને પૂરા હાલ થશે. અને એટલા માટે આપણે પણ જોયું હશે કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી જંતર મંતર ઉપર જવાની હિંમત નથી કરી. એ ગયા પીએમ હાઉસ પર, કોંગ્રેસ ગઈ પછી સપાને બોલાવ્યા, પરંતુ અમારે એક પણ વ્યક્તિ એ જંતર મંતર ઉપર નથી ગઈ. કેમ કે આ વિદ્યાર્થીઓ સ્પષ્ટ હતા કે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધમાં નથી, અમે સરકારના વિરુદ્ધમાં નથી. અમારી માંગણી સ્પષ્ટપણે પેપર લીક કરનાર લોકો એના જવાબદારી સામે એક્શન લેવા માટે છે. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક્શન લેતાની સાથે જ એ આખું આંદોલન સમેટાઈ ગયું.